નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. ધોરણ 12 વિષય છે ઇંગ્લિશ. સપ્ટેમ્બર 2024 માટેની જે પ્રશ્ન બેંક છે એમાં આપણે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ બરાબર છે. છેલ્લે પેરેગ્રાફ રાઇટિંગ આપેલું છે ત્યાં સુધી આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. એક પણ સવાલ છે એ આપણે છોડવાના નથી. બરાબર છે. તમને બધા જ સવાલના જવાબ આ એક વિડીયોમાંથી મળી રહેશે. તો સૌ પ્રથમ આપણે આપણી ચેનલ ઉપર આ ધોરણ 12 ઇંગ્લિશનો વિડીયો છે એ મૂકી રહ્યા છીએ. બરાબર છે. અને એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને તમે વોટ્સએપ પર શેર કરી દેજો. અને હા, તમે ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો સૌ પ્રથમ આપણે સેક્શન એનું સોલ્યુશન જોઈ લઈએ, ત્યાર પછી સેક્શન બીથી શરૂઆત કરીશું. તો તમે અહીં જોઈ શકો છો સેક્શન એ. ઓકે, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તો ખરા છે કે ખોટા એ લખવાના છે. તો ચાલો લખતા જાઓ. ફર્સ્ટ ફોલ્સ, સેકન્ડ ફોલ્સ, થર્ડ ટ્રુ, ફોર્થ ફોલ્સ, ફિફ્થ ટ્રુ, 6 ફોલ્સ, 7 ફોલ્સ, ઓકે, 8 ટ્રુ, 9 ટ્રુ, 10 ટ્રુ, 11 ફોલ્સ, 12 ટ્રુ. ચાલો ત્યાર પછી છે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. બરાબર, સૌથી નજીકનો જે અર્થ થતો હોય એ શોધીને લખવાનો. આવા તમને 2 અર્થ પૂછવામાં આવશે, ત્રીજો અને ચોથો સવાલ. તો આટલામાંથી જ પૂછવામાં આવશે, તો આ યાદ રાખી લેજો. ચાલો પહેલું છે એમાં જવાબ આવશે ફર્સ્ટ, સેકન્ડમાં ઈગરનેસ, થર્ડ પ્લાનિંગ, ફોર્થ પ્રિવેન્ટેડ, ફિફ્થ પ્રેઝ, 6 પરફ્યુમ, 7 હેપીનેસ, 8 ગિલ્ટ, 9 ક્લિયરલી. ત્યાર પછી 10 એમાં આવશે બ્લેમ. બ્લેમ છે એટલે શું થશે? તો કે અક્યુઝ કરવું. ઓકે, ચાલો 11 હમિંગ. બરાબર, એમાં આવશે જવાબમાં આપણે લખીએ તો બઝિંગ આવશે. ઓકે, ચાલો 12 એની અંદર આવશે કન્સિડર. ચાલો ત્યાર પછી આગળ વધીશું આપણે. તો સેક્શન એમાં સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ઓર પ્રેસીસ એઝ ધેર આન્સર. તો જે અંડરલાઇન કરેલો શબ્દ છે એ આપણને જવાબ તરીકે મળે એવા સવાલ બનાવવાના છે. અને એ બધા જ સવાલ અહીં બનાવીને આપેલા છે. તમારે ખાલી આમાંથી જે સાચો સવાલ છે એ સિલેક્ટ કરી અને લખવાનો છે. બરાબર, તો એનો તમને 1 ગુણ મળશે. તો આવા તમને 2 પ્રશ્ન પૂછવામાં આવશે અને એ આ જ પીડીએફમાંથી હશે. તો આ વિડીયોને જરૂરથી સ્કીપ કર્યા વગર જોજો અને સમજજો. તો પહેલું અહીં આપેલું છે અરુણ ઓલવેઝ રિપીટ્સ હિઝ લેસન ઇન ધ મોર્નિંગ. ઓકે, તો આપણે જવાબમાં શું જોઈએ છે? હિઝ લેસન. તો સવાલ શેનાથી બનશે? તો કે વોટથી સવાલ બને. સમય હોય તો વેનથી બને એટલે વેન કટ. અને તો 3 સવાલ આપણને વોટથી બનાવેલા આપેલા છે. બરાબર, હવે અહીં જો રિપીટ્સ વર્તમાન કાળ આપેલો છે તો શું આવશે? તો કે આ ડીડ છે એ નીકળી જશે. ઓકે, તો જવાબ શું આવશે? વોટ ડઝ અરુણ ઓલવેઝ રિપીટ ઇન ધ મોર્નિંગ. ઓકે, તો આ આપણો સવાલ બનશે. ચાલો ત્યાર પછી જોઈએ બીજું. ધ ગુરુ ઓબ્ઝર્વડ ધ 3 men એટ ધ ગેટ. તો 3 men છે એટલે કર્તાના સ્થાને ગુરુ છે, કર્મના સ્થાને ધ 3 men છે. તો શું આવશે? સવાલ બનશે હુમથી. બરાબર, તો અહીં પહેલો જ સવાલ આપેલો છે, બાકીના બધા તો નહીં આવે. હાવ ના આવે, સમય નથી, સ્થળ નથી. તો ફર્સ્ટ આપણો જે ઓપ્શન છે સાચો છે. ત્રીજું, વિપુલ બુક્સ કેબ ટિકિટ્સ એન્ડ પેઝ બિલ થ્રુ ઓનલાઈન બેન્કિંગ. બરાબર, તો કેવી રીતે એણે ટિકિટ, કેબ અને બિલ છે પે કર્યા. બરાબર, તો એના માટે આવશે હાવ. તો હાવથી 2 સવાલ બનાવેલા છે. ઓકે, બટ બુક્સ વર્તમાન કાળ છે તો ડીડ નહીં આવે. શું આવશે? આપણો ઓપ્શન આવશે ડી. ચાલો ચોથું,
માય ફ્રેન્ડ્સ વિઝિટેડ ધ SOU લાસ્ટ થર્સડે. તો સમય આપેલો છે તો વેનથી સવાલ બને. બરાબર, તો વેનથી અહીં આપેલા છે 2 સવાલો. ઓકે, હવે વિઝિટેડ ભૂતકાળ છે એટલે આપણે શું કરીશું તો કે ભૂતકાળનો સવાલ પસંદ કરીએ, ડીડવાળો ડઝવાળો પસંદ કરીશું નહીં, તો આપણો જવાબ રહેશે સી. 5મું, કિંજલ અટેન્ડ્સ ધ આઇલ્સ એક્ઝામ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. શા માટે? બરાબર, આવો આપણે સવાલ પૂછી શકીએ. તો વાય. બરાબર, વાયથી સવાલ બને. હાવથી ના બને. કેવી રીતે? સ્થળ નથી, સમય નથી, તો ઓપ્શન એ છે જવાબ આવશે. 6, વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પ્રેડ એન્ડ સ્વોર્ડ ઇન ધ બેટલ ફિલ્ડ. તો 6ની અંદર જવાબમાં આપણે લખીશું ઓપ્શન તો અહીં સ્થળ આપેલું છે, સ્થળ હોય એટલે વેરથી સવાલ બનશે. બરાબર, વેરવાળો એક જ સવાલ આપેલો છે એટલે ઓપ્શન ડી. 7મું, અ ડાર્ક રિવર ફ્લોઝ ઇન્ટુ ધ ડાર્ક કેવ. ઓકે, તો આની અંદર ફરીથી વેરથી સવાલ બનશે. તો 2 આપેલા છે વેરવાળા સવાલ, 3 આપેલા છે. બરાબર, વોટવાળો 1 નીકળી જશે. તો ફ્લોઝ એટલે એસ આપેલો છે, વર્તમાનકાળ છે, વર્તમાનકાળ હોય એટલે આપણે ડીડ છે એને કાઢી નાખીશું. હવે 7માં 2 ઓપ્શન વધ્યા, ડઝ અને ઇઝ. તો આપણે જવાબમાં લખીએ વેર ડઝ અ ડાર્ક રિવર ફ્લો. ઓકે, કન્ટિન્યુ હોત તો ઇઝ આવત, કન્ટિન્યુ ટેન્સ નથી. 8મું, નીતિન ગોઝ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. ઓકે, ક્યાં જાય છે? સ્થળ આપેલું છે તો વેરથી સવાલ બનશે. તો બધા જ વેરના સવાલ આપણને આપેલા છે. બરાબર, હવે આપણે જોઈએ તો અહીં ફર્ક છે માત્ર ટુ બીનો. તો ગોઝ આપેલું છે. ઓકે, તો ભૂતકાળ તો પહેલાં આપણે આ બંને કાઢી જ નાખીએ. હેઝ નહીં આવે. બરાબર, તો શું વધ્યું? ઓપ્શન એ, વેર ડઝ નીતિન ગો. ચાલો, 9મું આપણે જોઈશું. સમટાઈમ્સ મધર મેક્સ ટેસ્ટી ડિશિસ ફોર અસ. શું બનાવે છે? તો આપણે વોટથી સવાલ કરીશું. ઓકે, વોટથી સવાલ આપણને અહીં આપેલા છે 3, તો ઓપ્શન ડી નીકળી જશે. ઓકે, હવે 3 ઓપ્શનમાં વોટ છે. બરાબર, તો ડીડ, ડઝ અને ડઝ. તો વર્તમાનકાળ આપેલો છે એટલે ડીડ છે અને આપણે કાઢી નાખીએ. વોટ ડઝ મધર મેક ફોર અસ. બંને ઓપ્શન કેવા છે? સરખા, પણ અહીં મેક્સ અને મેકનો ફર્ક છે. ડઝ સાથે પાછું ES આવે નહીં. બરાબર, એટલે આપણો જવાબ કયો સાચો છે? તો કે ઓપ્શન સી સાચો છે. 10મું, સી રીડ્સ ધ ટાઈમ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ એનરીચ હર વોકેબ્લેરી. શા માટે વાંચે છે? બરાબર, તો વાયથી સવાલ હોય એ સાચો કહેવાય, બાકીના બધા ખોટા. 11મું, મિસ્ટર ઝાની ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર વર્મા ટુ ધ ફેમિલી. તો કોને ઇન્ટ્રોડ્યુસ કર્યા? તો એની અંદર આપણે હુમથી સવાલ બનાવી શકીએ. તો ઓપ્શન ડી છે, કેન્સલ કરી નાખો. બરાબર, હવે હુમથી અહીં 3 સવાલ આપેલા છે. ટુ બીનો ફેર છે, અહીં છે ભૂતકાળ ઇન્ટ્રોડ્યુસ્ડ. ઓકે, તો એમાં આવશે ડીડ ટુ બી મૂકીશું આપણે, એટલે આ બધા નહીં આવે. તો ઓપ્શન સી છે એ સાચો છે. ચાલો, ત્યાર પછી 12મું, સમીર સ્કોર્ડ 20 માર્ક્સ ઇન ધ ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ. તો સ્કોર અહીં આપેલો છે તો હાઉ મેનીથી સવાલ બને. તો હાઉ મચવાળો ઓપ્શન સી છે, કટ કરી નાખો, હાઉ મેની રાખો. બરાબર, હવે એમાં કયો જવાબ આવશે? તો કે સ્કોર્ડ ભૂતકાળ છે તો ટુ બી આવશે ડીડ. તો આપણો ઓપ્શન એ છે એ સાચો પડશે. ચાલો, ત્યાર પછી જોઈએ સેક્શન બી. લેખિતમાં સોલ્યુશન જોઈશું એ પહેલાં રેડ હાર્ટ કમેન્ટ જરૂરથી કરી દેજો. વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેના લીધે તમામ વિડીયો સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકે. આ PDF જો ડાઉનલોડ કરવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મુકાઈ ગયેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને જો ના મળે તો કમેન્ટ કરજો PDF, હું તમને ત્યાં PDFની લિંક પ્રોવાઈડ કરી દઈશ. તો અહીં સેક્શન બી, એમાં આપણને કહ્યું છે કે પેરેગ્રાફ વાંચો અને એની નીચે આપેલા સવાલના જવાબ આ પેરેગ્રાફમાંથી શોધીને લખો. ઓકે, તો ફર્સ્ટ આપણે પેરેગ્રાફ રેડ કરીશું અને ત્યાર પછી એના સવાલના જવાબ જોઈશું. તો નિરાતે વિડીયો પોઝ કરી અને આ પેરેગ્રાફ વાંચી લેવો. જોઈએ આપણે પહેલો સવાલ, વોટ વોઝ અ મિસ્ટેક
શું ભૂલ હતી? જવાબમાં લખો ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના ટુ ફ્યુનરલ ઓફ નાની. ઓકે, અહીં લખેલું જ છે ફર્સ્ટ લાઇનની અંદર. ઓકે, ચાલો સેકન્ડ, નાના વેન્ટ ફોર ધ ફ્યુનરલ ઓફ નાની, ટ્રુ ઓર ફોલ્સ? તો અહીં લખીશું ફોલ્સ. ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે, એના પણ 2 સવાલ છે. પહેલો સવાલ, વાય ડીડ ધે રિમૂવ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ? ઓકે, તો નાનીની જે વસ્તુઓ હતી એ લોકોએ કેમ રિમૂવ કરી નાખી? તો જવાબમાં લખો ધે રિમૂવડ અ ફ્યુ નાનીઝ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. ઓકે, ચાલો બીજું, ફાઇન્ડ આઉટ ધ મિનિંગ ઓફ થિંગ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. ઓકે, તો એની અંદર આપણે લખીશું જે શબ્દ હમણાં જ આપણને આગળના સવાલમાં આપેલો છે તે, બરાબર, બિલોંગિંગ્સ. ચાલો ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ, એની અંદર પહેલો સવાલ, વેન ડીડ ધ રાઇટર્સ ફાધર ગેટ મેરીડ? ક્યારે એણે લગ્ન કર્યા હતા? કોણે? તો કે રાઇટરના ફાધરે. તો રાઇટર્સ ફાધર મેરીડ સેકન્ડ ટાઈમ વેન ધ રાઇટર એન્ડ ધેર બ્રધર વર એટ એ વેરી યંગ એજ. ઓકે, ચાલો સેકન્ડ, વોટ ડીડ નાની સે ટુ હર ડોટર? જવાબમાં આપણે લખીએ નાની ટોલ્ડ હર ડોટર ધેટ શી વુડન્ટ લેટ હર ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે ટુ મિસટ્રીટેડ બાય ધેર સ્ટેપ મધર, ઇન્ડિકેટિંગ હર પ્રોટેક્ટિવ નેચર. ત્યાર પછી આગળનો આપણને આપેલો છે પેરેગ્રાફ, એમાં પહેલો સવાલ, હાઉ વોઝ નાનાઝ ઇન્ટોનેશન? ઓકે, જવાબમાં લખીએ વોઝ નેસલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ મેકિંગ ઇટ સીમ્સ એઝ ઇફ નાની વોઝ સ્પીકિંગ. ત્યાર પછી બીજું, વોટ વોઝ ડૉક્ટર કેડી કામ્બલે? ઓકે, એ કોણ હતા? તો કે સાયકાઇટ્રિસ્ટ એન્ડ ફ્રેન્ડ ઓફ નરેટર, એટલે કે રાઇટરના મિત્ર પણ હતા. પાંચમો પેરેગ્રાફ જોઈએ, એમાં પહેલો સવાલ, વોટ વોઝ નાના ડુઈંગ લાઇક નાની? શું કરતા હતા નાનીની જેમ નાના? બરાબર, તો નાના વોઝ ટેકિંગ નાનીઝ કફ સિરપ મેઝરિંગ ઇટ ઇન ધ સેમ વે ધેટ નાની યુઝ ટુ? નાની જેવી રીતે કફ સિરપ માપતા એવી રીતે નાના પણ માપે છે. બીજું, પે અટેન્શન ટુ ફાઇન્ડ સિમિલર વર્ડ ફોર ઇટ? તો આના માટેનો શબ્દ આપણે પેરેગ્રાફમાંથી શોધવાનો છે, તો ચાલો આપણે શોધીએ. તો એ શબ્દ આવશે ઓબ્ઝર્વડ કેરફુલી. બરાબર, આપણે પેરેગ્રાફમાંથી જ બધા સવાલના જવાબ છે એ શોધીને લખેલા છે, એટલે તમારે છે એ ખૂબ જ સરળતા રહે. તો પેરેગ્રાફમાંથી આપણે જો લખીએ તો અહીં આપેલું છે પે મચ હીડ, એ આપશે બીજા સવાલનો જવાબ. બરાબર, ચાલો ત્યાર પછી આગળ જોઈએ આપણે છઠ્ઠા પેરેગ્રાફનો પહેલો સવાલ, નાનીઝ ફેસ વોઝ બ્લેન્ક અકોર્ડિંગ ટુ નાના? તો લખો જવાબમાં રેડિયન્ટ. બીજું, હાઉ લોંગ હેડ નાના લિવ્ડ વિથ નાની? નાની સાથે કેટલો સમય રહ્યા? તો આપણે જવાબમાં લખીશું ફોર હાફ અ સેન્ચુરી, એટલે કે 50 વર્ષ. ચાલો ત્યાર પછી છેલ્લો પેરેગ્રાફ છે આની અંદર, એનો પહેલો સવાલ, વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ? જવાબમાં લખો અ સોર્ટ ઓફ ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. સેકન્ડ, વોઝ ધેર એની ક્યોર પોસિબલ ફોર નાના સફરિંગ? નો. ઓકે, ચાલો ત્યાર પછી સેક્શન સી સુધી પહોંચી ગયા છીએ. હજુ જેને કમેન્ટ કરવાની બાકી હોય એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ રેડ હાર્ટ છે કમેન્ટની અંદર આપી દેશે. તમારા મિત્રને જો હજુ શેર નથી કર્યું તો ફટાફટ આ વોટ્સએપ પર લિંક શેર કરી આપો, એટલે એમને પણ સરસ મજાનું આપણી ચેનલ ઉપર સૌપ્રથમ સોલ્યુશન છે એ મળી રહેશે. ઓકે, અને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો. ચાલો હવે આપણે જોઈએ તો ફરીથી આપણને જ આપેલું છે, બરાબર, પેરેગ્રાફ પરથી સવાલના જવાબ. તો પહેલો પેરેગ્રાફ છે એના 2 સવાલ છે. પહેલું છે, વાય વર મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ મેડ બાય ધ 3 men અનરિલેટેડ ટુ રિયાલિટી? ઓકે, એના જવાબ સ્ક્રીન પર લખેલા છે. બીજું, વોટ વોઝ ધ સિમ્પલેસ્ટ મેથડ ફોર ધેમ ટુ ગેટ ધેર પર્પઝ સોલ્વડ?
પેરેગ્રાફ બીજો, એને પણ 2 સવાલો, બરાબર. બંને સવાલોનું અહીં સોલ્યુશન છે. આ છે પહેલો સવાલ, ત્યાર પછી બીજા સવાલનું સોલ્યુશન. આ છે પેરેગ્રાફ નંબર ત્રીજો, બરાબર. એનો પહેલો સવાલ, ત્યાર પછી બીજો સવાલ, એનો જવાબ, બરાબર. ચોથો પેરેગ્રાફ, એનો પહેલો સવાલ, ત્યાર પછી બીજા સવાલનો જવાબ. પેરેગ્રાફ નંબર 5મો, એના પણ બંને સવાલના સોલ્યુશન. આપણે એક પણ સવાલનું સોલ્યુશન છે એ મૂક્યું નથી, આખા પેપરનું સોલ્યુશન છે એ અહીં કરીને આપેલું છે, બરાબર. છઠ્ઠો પેરેગ્રાફ, એના પણ બંને સવાલો જોઈ લ્યો, બરાબર. તમારે પેરેગ્રાફમાંથી જવાબ છે એ શોધવા નહીં પડે, અહીં બધા જ સવાલના જવાબ મેં આપેલા છે. 7મો પેરેગ્રાફ, એનો પહેલો સવાલ, બીજા સવાલનો જવાબ. વિડીયો પોઝ કરી અને તમારે આ લખતું જવાનું રહેશે. 8મો પેરેગ્રાફ, એનો પહેલો જવાબ, ત્યાર પછી બીજા સવાલનો જવાબ. તો ત્યાર પછી આપણને અહીં આપેલી છે પોયમ્સ, ઓકે, સ્ટાન્જા. તો એમાં એની નીચે જે સવાલ આપેલા હોય એ સવાલના જવાબ આપણે આમાંથી શોધીને લખવાના. તો જોઈએ, પહેલાં તો વાંચી લેવાનું સ્ટાન્જા. પહેલું, વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ? કેવા પ્રકારની નદી છે? તો કે ખૂબ જ ડાર્ક અને ફ્લોઈંગ ઇન અ ડાર્ક કેવ. બીજું, વેર ડઝ અ રિવર ફ્લો ઇન? ક્યાં જાય છે? તો કે ડાર્ક કેવમાં જાય છે. બીજું, એની અથવાની અંદર આપણને ઓપ્શન આપેલા છે સવાલના. પહેલું, હાઉ ઇઝ ધ રિવર બેંક? કેવી છે? તો કે રફ છે. બીજું, વેર ઇઝ ધ ઓલ્ડ મેન સિટિંગ? ક્યાં બેસે છે? તો કે સ્ટોની બેંક ઓફ ધ રિવર. ઓપ્શન ત્રીજા, એ બંને સવાલના જવાબ પણ આપણે લખ્યા છે. ઓપ્શનના સવાલના જવાબ પણ આપણે મૂક્યા નથી. બધાનું સોલ્યુશન અહીં થઈ જશે. ચાલો, ત્યાર પછી આપણને અહીં ફરીથી આપેલી છે એક સ્ટાન્જા. એનો પહેલો, વોટ વોઝ ધેર ઇન ધ સ્ટ્રીમ? શું હતું ત્યાં? તો કે બ્લાઇન્ડ ડીપ ફિશ. સેકન્ડ, ડિસ્ક્રાઇબ ધ ફિશ? ફિશ કેવી હતી? તો કે બ્લાઇન્ડ, ડીપ, ઇમ્પ્લાઇંગ ધે કેન નોટ સી ઓર હિયર. ચાલો, ત્યાર પછી એના અથવામાં 2 સવાલો. વોટ કેન ધ ફિશ નોટ ડુ? શું નથી કરી શકતી? તો કે સી ધ યાન ઓર મેન, નોર કેન ધે હિયર. ઓકે, સાંભળી પણ નથી શકતી અને જોઈ પણ નથી શકતી. બીજું, વાય ડઝ ધ પોએટ કોલ ધ ફિશ બ્લાઇન્ડ એન્ડ ડીફ? શા માટે એવું કહે છે? તો એનો જવાબ આપણે અહીં લખેલો છે. ચાલો, હવે આપણને અહીં આપેલા છે પેરેગ્રાફ. એનું આપણે શું કરવાનું છે? તો કે એક સરસ મજાની સમરી લખવાની છે. એટલે કે અહીં જે પેરેગ્રાફ આપેલો છે એને ટૂંકમાં આપણે લખવાનો અને એક સરસ મજાનું ટાઇટલ છે એ પણ આપણે આપવાનું છે. ઓકે, તો તમારે જ હજી મહેનત નહીં કરવી પડે. આપણે અહીં ટાઇટલ પણ આપેલા છે અને એની નીચે સમરી પણ આપેલી છે. તમે જોઈ શકો છો, આ છે પહેલો પેરેગ્રાફ, એનું ટાઇટલ આપણે જોયું. હવે સમરી પણ જોતા જાઓ, બરાબર છે ને? ખૂબ જ ટૂંકમાં સમરી આપેલી. ચાલો, ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે, એનું ટાઇટલ આર્ગ્યુમેન્ટ આઉટસાઇડ ધ ગેટ્સ અને એની સમરી. ત્યાર પછી પેરેગ્રાફ નંબર ત્રીજો, એનું ટાઇટલ છે નેવિગેટિંગ ફ્યુચર એસ્પિરન્ટ્સ. એની સમરી પણ તમે જોઈ શકો છો. ચોથું, બરાબર, ચોથો પેરેગ્રાફ છે સિકિંગ સિમ્પલ સોલ્યુશન. એની પણ સમરી અહીં આપેલી છે. પીડીએફ જો જોઈતી હોય તો કમેન્ટમાં પીડીએફ લખી આપજો. જેની વધારે કમેન્ટ હશે એને પીડીએફ છે આપણે મોકલી આપીશું. સેક્શન ડી, એમાં છે પહેલું, બરાબર. શું કહ્યું છે? તો કે કરેક્ટ ઓપ્શન, સાચો જે ઓપ્શન હોય એ સિલેક્ટ કરવાનો છે. તો જોઈએ પહેલું, ધ ફ્લેટ ઇઝ સો, પછી ખાલી જગ્યા આપેલી છે. તો રિઝલ્ટ દર્શાવતું હોય એવું આપણે જવાબ લખવાનો છે. તો લખો કોસ્ટલી ધેટ આઈ કેન નોટ બાય ઇટ. બીજું છે એની અંદર જવાબની અંદર આવશે ઓપ્શન એ. ત્રીજામાં જવાબ આવશે બી. ચોથાની અંદર જવાબ આવશે બી. પાંચમાની અંદર જવાબ આપણે આપેલો છે બી. ત્યાર પછી છઠ્ઠામાં સી. સાતમાની અંદર જવાબ આવશે બી. આઠમામાં જવાબ આવશે ડી. ચાલો, હવે સેક્શન ઈ આપેલું છે. તો એની અંદર આપણને પેરેગ્રાફ રાઇટિંગ 4 ગુણ મળશે એક પેરેગ્રાફ લખવાના. પોઈન્ટ્સ પણ આપેલા છે, તો ખૂબ જ સરળ છે. ઓકે, તો ચાલો, પહેલું છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. ઓકે, તો અહીં મેં 200 શબ્દની અંદર 200 વર્ડ્સમાં પેરેગ્રાફ લખીને આપેલા છે. ઓકે,
તો તમને આમાંથી જે લાઈન સારી ના લાગે, યાદ ના રહેતી હોય, એ તમે કાઢી પણ શકો. બરાબર છે? ચાલો, ત્યાર પછી બીજું છે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. ઓકે, ત્યાર પછી ત્રીજું ટ્રીઝ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર પછી આગળનો ટોપિક માય ફેવરિટ નેશનલ લીડર મહાત્મા ગાંધી. બરાબર, એના વિશે લખ્યું છે. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરો, એટલે એમને પણ પેરેગ્રાફ સહિત બધાનું સોલ્યુશન મળી શકે. ઓકે, પોઝિટિવ આસ્પેક્ટ ઓફ માય પર્સનાલિટી. ખૂબ જ સરળ બધા ટોપિક છે. ઓકે, ચાલો, બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ. તો પોઈન્ટ્સના આધારે જ આપણે પેરેગ્રાફ બનાવેલા છે, તો તમે સરળતાથી જોઈ શકો છો. ચાલો, મજા આવી ગઈ ને સોલ્યુશન કરવાની? તો ફટાફટ છે લાઇકનો ઢગલો થઈ જવો જોઈએ. કમેન્ટ છે તમે તમારી રીતે ઘણી બધી આપી શકો છો, જેના લીધે સૌપ્રથમ તમને આ PDF છે એ મળી શકે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોની અંદર. આ PDF છે ટેલિગ્રામ ચેનલ ઉપર મુકાઈ ગયેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.